બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ. ભક્તો, આજનો વિડીયો આપણો જે છે એ ઘનશ્યામ બાલચરિત્રનો છે. આ કથા આપણે પૂરેપૂરી સાંભળશું અને આજના આ કથામાં આપણે ભગવાનનું નામકરણ કર્યું અને સંસ્કાર એની આજની કથા છે. તો આ તમે પૂરેપૂરો સાંભળજો. અને જે હરિભક્તો ને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને કોઈને ભગવાનના વાઘા ઓનલાઈન ખરીદવા હોય તો અમારી પાસે ભગવાનના વાઘા ખરીદી શકે છે. અમારો મોબાઈલ નંબર 6354451482. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે. હવે આપણે કથા આરંભ કરીશું. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. ભગવાનનું નામકરણ અને સંસ્કાર. બાલ સ્વરૂપ પ્રભુના શરીરનો વાન સરસ નવીન મેઘ જેવો શ્યામ અને સુંદર હતો. તેથી માતાએ એમનું ભૂલામણું નામ ઘનશ્યામ રાખ્યું હતું. ઘરના સહુ કોઈ એ જ નામથી બોલાવતા હતા. પરંતુ પિતા ધર્મદેવ તો પોતાના લાડકા પુત્રનું નામ સારા જ્યોતિષી પાસે જોડાવવાનું વિચારતા હતા. એમાં ઈશ્વર ઈચ્છાથી જ્યોતિષના જાણકાર માર્કંડેય મુનિ પોતે જ ધર્મદેવને ઘેર પધાર્યા. ધર્મદેવે હરખથી એમનો સત્કાર કર્યો, પ્રેમથી પૂજન કર્યું ને પછી વિનમ્રતાથી કહ્યું, આપે મારી ઉપર જે અનહદ કૃપા કરીને મારું ઘર તો પાવન કર્યું, પણ દયા કરીને મારા પુત્રનું નામ જોઈ આપો. આમ કહી એમણે ઘનશ્યામની જન્મ નોંધ મુનિ પાસે મૂકીને પોતે પાસે બેઠા. મુનિએ જન્મ નોંધ જોઈ પોતાનું ટીપણું ખોલ્યું. નક્ષત્ર, ગ્રહ, રાશિ વગેરે જોઈને આંગળીના વેઢે ગણતરી કરી. થોડી વાર વિચારીને પછી બોલ્યા, આનો જન્મ કર્ક રાશિમાં છે, માટે હરિ એવું નામ પડે. વળી શરીરે શ્યામ છે ને ચૈત્ર માસમાં જન્મ છે, એથી કૃષ્ણ એવું બીજું નામ પડશે. ઉપરાંત હરિ અને કૃષ્ણના બંને નામ ભેળા કરીને કરીએ તો શ્રી હરિકૃષ્ણ એવું ત્રીજું નામ પણ થાય. બાલ સ્વરૂપ ઘનશ્યામનું ઝળહળતું ભાલ ને હસ્તરેખા જોઈને મુનિ કહેવા લાગ્યા, ધર્મદેવ, તમે ભારે ભાગ્યશાળી છો. તમારે ઘેર ખુદ પ્રભુ પધાર્યા છે. ભૂમંડળના એમની કીર્તિ પ્રસરશે એવી ગ્રહની બળવાન ગતિને શુભ યોગ છે. બાલ ઘનશ્યામના કલ્યાણકારી ગુણ વર્ણવતા મુનિને સમાધિ ચડી ગઈ. એમાં દિવ્ય દર્શન આપી પ્રભુએ કહ્યું, મુનિરાજ, હવે પછી ગુર્જર દેશમાં અમને મળજો. અહીં તમે અમારું નામ પાડો છો, પણ ત્યાં અમે તમારું નામ પાડીશું. સમાધિ ઉતરી મુનિ તો આભા બની ગયા. દાન દક્ષિણા લઈ પ્રભુને પગે લાગી પ્રયાગ તીર્થ તરફ રવાના થયા. વર્ષો પછી આ મુનિ ઊંઝામાં શ્રી હરિને મળ્યા ને સાધુ થયા. તેનું શુભ નામ મહારાજે મહાનુભાવાનંદ પાડ્યું હતું. તો ભક્તો, આ મહારાજનું નામકરણ કર્યું અને આગળ બીજી એક આપણે કથા કરી દઈએ મહારાજની, કે મહારાજના કાન વિંધાવ્યા ત્યારે શું લીલા કરી. ભક્તિ માતાના હૈયામાં હરખ સમાતો ન હતો. મનમાં થયું હતું કે મારો લાલો હવે સતત 7 માસનો થયો છે. કાન વિંધાવનારો આવે એટલે એના કાન વિંધાવીને પછી મારા બાલોડાને મજાના સોનાના બુટિયા કાનમાં પહેરાવીશ. શરદ પૂર્ણિમાનું પુનિત પર્વ ને
ગુરુવારનો શુભ દિવસ ને બરોબર તે જ દિવસે છપૈયામાં કાન વિંધાવનારો આવ્યો એટલે માતાએ એને ઘર બોલાવ્યો. પોતે ઘનશ્યામને ખોળામાં લઈને એની સામે બેઠા. કાન વિંધનારે ઘનશ્યામનો જમણો કાન પકડીને જ્યાં હળવેક દઈને સોય અડાડી તો કાનમાંથી શીતળ શાંત તેજનો પ્રવાહ છૂટ્યો. એના હાથમાંથી સોય દોરો નીચે પડી ગયો અને એ તો આભો બની બાળક ઘનશ્યામજી સામે તાકતો જ રહ્યો. સહુની આંખો અંજાઈ ગઈ. જોત જોતામાં બધું તેજ લીન થયું, પણ માતાના ખોળામાંથી ઘનશ્યામ અદૃશ્ય થઈ ગયા. બધા આમ તેજ જોવા લાગ્યા. તેવામાં માતાએ આંબલીની ડાળ ઉપર બેઠેલા ઘનશ્યામને જોયા એટલે રામપ્રતાપ ભાઈએ કહ્યું, ઘનશ્યામને આંબલી ઉપરથી નીચે લઈ આવો. રામપ્રતાપજીએ આંબલી ઉપર ચઢીને જોયું તો ઘનશ્યામ ત્યાંથી ગાયબ અને માતાની ગોદમાં બેઠેલા દેખાયા. એ નીચે ઉતર્યા એટલે ડાળ ઉપર તેમજ માતાના ખોળામાં બંને ઠેકાણે ઘનશ્યામને બેઠેલા ભાળ્યા. રામપ્રતાપજી તો અચંબો પામીને ઊભા જ રહી ગયા. ખોળામાં બેઠેલા ઘનશ્યામ વહાલ થઈને કહેવા લાગ્યા, દીદી, મને ગોળ આપો તો કાન વિંધવા દઉં. આથી માતાએ ઘરમાંથી ગોળ મંગાવી એના હાથમાં આપ્યો. પછી પ્રભુએ પ્રેમથી કાન વિંધાવા દીધા. તો ભક્તો, ભગવાનની આવી લીલા અપરંપાર છે. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. અને આ ચેનલમાં જે હરિભક્તો નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. તો અત્યારે બસ આટલું જ. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.